મહીસાગર ચેકડેમ પાસે નાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ હોવાનો એક સૂર ઉઠવા પામ્યો છે। અહીં લોકોને હરવા ફરવા માટે આવે તો અમારો ધંધો ચાલુ થાય તેમ છે। તેના પર 25 જેટલા પરિવારો નભોય છે। નાવા માટે બંધ રાખો પણ ફરવા માટે જગ્યા ચાલુ રાખવી જોઈએ, સ્થાનિક લોકોની માંગ છે। વડોદરા જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે 23 સ્થળોએ જોખમી જાહેર કરવામાં આવ્યા છે। આ જોખમી સ્થળ વિસ્તારમાં કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં નાહવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, જે પૈકી એક સિંદરોડ ચેકડેમ છે। આ જાહેરનામું તારીખ 3/8/2024 સુધી અમલમાં રહેશે। હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે। જો કે આ નિર્ણય બાદ મહી ચેકડેમ પર નાનો મોટો ધંધો અને વેપાર કરતા લોકોની રોજગારી છીનવાઈ જતા તેઓ સામે આવ્યા હતા અને જળાશયોમાં નાવા પર પ્રતિબંધ મૂકતા તેમની રોજગારી છીનવાઈ છે। આજે 1 મહિનાથી આજે સિંદોડ ચેકડેમ પર જે પબ્લિક નાવા ધોવા આવતું હતું એમને બંધ કરવાથી આજે 1 મહિનાથી બધાની દુકાનો બંધ છે અને અમારે ગામમાં લગભગ 25 થી 30 દુકાનો અહીંયા નદી પર જ છે। એવી જ રીતે ભાગોળમાંથી મેન રોડ સુધીની બધાની દુકાનો જે હરવા ફરવા પબ્લિક આવતો હોય તેના દ્વારા ચાલતી હતી, પણ જે કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, નાવા પર પ્રતિબંધ મૂક્યો, તેના કારણે અહીંયા બધાના ધંધા રોજગાર છીનવાયા છે। કલેક્ટર દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે એ બરાબર છે, કારણ કે અહીંયા પબ્લિક ડૂબી જતું હતું, એને અમે સ્વીકારીએ છીએ, પણ જે નાવા આવતા તો એ નાવાનું બંધ કરાવે, નાવાનું બંધ કરાવી દે એનો વાંધો નથી, પણ જ્યાં ઉપરની જગ્યા છે પબ્લિકને હરવા ફરવા માટે અથવા અહીંયા મહીસાગરનું મંદિર આવેલું હોય ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય, બધા કરવા આવતા હોય, તે લોકોને પણ ભાગોળથી જ જીઆરડી અને પોલીસ દ્વારા પોઈન્ટ મૂકીને ત્યાં બંધ કરી દેવામાં આવે છે। એ જ પોઈન્ટ જે ભાગોળ મૂકેલો જે પોઈન્ટ છે પોલીસનો, એ પોઈન્ટ અહીંયા નદી પર મૂકે અને નદી પર અંદર નાહવા ના જવા દે, પણ બહાર જે હરવા ફરવા માટે ચાલુ રાખે તો પબ્લિક આવે તો અમારા ગામ લોકોની રોજગારી ચાલે। વડોદરા શહેર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તળાવો નદીઓ પર કોઈ જવું નહીં, નાહવું નહીં, કારણ કે જે રીતે બનાવ બની રહ્યા છે, લોકો ડૂબી રહ્યા છે, મરી રહ્યા છે, ત્યારે બોર્ડમાં નથી તો વડોદરા શહેર કલેક્ટરને આ બાબતે ધ્યાન દોરીએ છે કે જે પણ દુકાનો છે એ રોજીરોટી પોતાના ગુજરાન ચલાવી રહ્યા છે, પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આ સિંદરોડ તેમજ અન્ય જે નદીઓ છે ત્યાં હરવા ફરવાની વ્યવસ્થા ચાલુ રાખે। નાહવાનો પ્રતિબંધ હોય તો ત્યાં આગળ પોલીસ સ્ટાફ કે અન્ય સ્ટાફ મૂકીને લોકો નદીમાં ના જાય એ વ્યવસ્થા વડોદરા શહેર પોલીસ કે વડોદરા શહેર કલેક્ટરે કરવાની છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકવાથી અનેક લોકો બેરોજગાર થયા છે અને બેરોજગાર થવાના કારણે ક્યાંક ને ક્યાંક એક ટાઈમ પણ જમવાનું હમણાં મુશ્કેલ થઈ ગયું છે। તો વડોદરા શહેર કલેક્ટર સાહેબને વિનંતી છે કે રોજીરોટી માટે આ દુકાનો ચાલુ કરવા દે અને નાહવા પર પ્રતિબંધ છે એને અમે આવકારીએ છીએ।